નમસ્કાર મિત્રો, મારું નામ માનસી છે. મારી ઉંમર આશરે 33 વર્ષની છે. હું ગુજરાતના એક સરસ શહેરમાં રહું છું અને ઘરે બેસીને જ ઓનલાઈન બ્યુટિશિયન અને મહેંદી ક્લાસ ચલાવું છું. મારા પતિ હાર્દિક એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર છે. બેંકની જોબ હોવાને કારણે તેઓ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળે છે. તે રાત્રે 9-10 વાગ્યે પાછા આવે છે. ઘરમાં મારા સિવાય મારી 7 વર્ષની દીકરી આયુષી છે. મિત્રો, હાર્દિક આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને હું પણ ઘરકામ તથા મારા ઓનલાઈન ક્લાસ પતાવીને બપોરે નવરી પડતી ત્યારે ક્યારેક મને બહુ એકલતા લાગતી. સમય પસાર કરવા મેં સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાનું અને લોકો સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું. એક દિવસ બપોરે હું ફેસબુક જોઈ રહી હતી ત્યારે મને રાહુલ શર્મા નામના એક પ્રોફાઇલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. પ્રોફાઇલ પિક્ચરમાં તે બહુ જ હેન્ડસમ અને ભણેલો ગણેલો અને કોઈ મોટી વિદેશી કંપનીમાં એન્જિનિયર હોય તેવો દેખાતો હતો. મેં સહજતાથી તેની રિક્વેસ્ટ સ્વીકારી લીધી. બીજા જ દિવસથી અમારા બંને વચ્ચે મેસેજમાં વાતચીત શરૂ થઈ. રાહુલ વાતચીતમાં બહુ જ વિવેકી અને માયાળુ હતો. તેણે મને કહ્યું કે તે મૂળ ભારતનો છે પણ અત્યારે લંડનમાં સ્થાયી થયો છે અને ત્યાં તેની પોતાની મોટી કન્સ્ટ્રક્શન કંપની છે. તે રોજ સવારે મને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતો. હું શું જમી, મારી તબિયત કેવી છે તેની બહુ જ કાળજીપૂર્વક પૂછપરછ કરતો. હાર્દિક મને સમય નહોતો આપી શકતા જ્યારે રાહુલ કલાકો સુધી મારી વાતો સાંભળતો. ધીમે ધીમે મને તેની સાથે વાત કરવાની આદત પડી ગઈ. વાતચીતના 1 મહિના પછી રાહુલે મને મેસેજ કર્યો, માનસી, આવતા અઠવાડિયે મારો બર્થડે છે. તું મારી બહુ સારી મિત્ર છે એટલે મેં લંડનથી તારા માટે એક ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી છે. તેમાં એક મોઘો આઈફોન, સોનાનો હાર અને બ્રાન્ડેડ કાપડ છે. 2-3 દિવસમાં તને મળી જશે. મેં તેને બહુ ના પાડી કે રાહુલ, આ બધું બહુ મોંઘું છે, મને ના આપ. પણ તેણે પ્રેમથી કહ્યું કે મિત્રતામાં આ બધું સામાન્ય છે. 2 દિવસ પછી સવારે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી એક મહિલા બહુ પ્રોફેશનલ અવાજમાં હિન્દીમાં બોલી, નમસ્કાર, હું દિલ્હી એરપોર્ટ કસ્ટમ ઓફિસમાંથી બોલું છું. લંડનથી રાહુલ શર્મા નામના વ્યક્તિએ તમારા નામે એક પાર્સલ મોકલ્યું છે. આ પાર્સલમાં સોનું અને વિદેશી ચલણ એટલે કે પાઉન્ડ હોવાથી કસ્ટમ ડ્યુટી પેનલ્ટી તરીકે તમારે 45,000 રૂપિયા અમારા આપેલા સરકારી ખાતામાં જમા કરાવવા પડશે. તો જ પાર્સલ તમારા ઘરે કુરિયર થશે. હું ગભરાઈ ગઈ. મેં તરત જ રાહુલને મેસેજ કર્યો. રાહુલે કહ્યું, હા માનસી, મેં ઉતાવળમાં કસ્ટમ ટેક્સ ભર્યા વગર જ પાર્સલ મોકલી દીધું હતું. તું અત્યારે 45,000 ભરી દે. હું 2 દિવસ પછી ઇન્ડિયા આવીને તને રોકડા પૈસા પાછા આપી દઈશ. પ્લીઝ, મારી ઇજ્જતનો સવાલ છે, નહીંતર પોલીસ કેસ થશે. હું બહુ મૂંઝવણમાં હતી. મારી પાસે મારા ક્લાસની બચતના 50,000 રૂપિયા કબાટમાં પડ્યા હતા. હું બેંકમાં જઈને એ પૈસા પહેલાં ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી હતી. પણ રસ્તામાં મને વિચાર આવ્યો કે જો રાહુલ એટલો બધો અમીર છે તો તે પોતે કેમ ટેક્સ નથી ભરી દેતો અને કસ્ટમ ઓફિસવાળા ક્યારેય ફોન કરીને પ્રાઇવેટ એકાઉન્ટમાં પૈસા નથી મંગાવતા. એવું મેં ક્યાંક વાંચ્યું હતું. મેં બેંકમાં જઈને પૈસા ભરવાને બદલે મારા એક ઓળખીતા પોલીસ ભાઈને ફોન કર્યો અને આખી વાત જણાવી. તેમણે મને તરત જ કહ્યું, માનસીબેન, અટકી જજો. 1 રૂપિયો પણ ભરતા નહીં. આ કોઈ લંડનનો રાહુલ નથી. આ આખી એક નાઇજીરિયન ગેંગ છે જે ફેસબુક પર નકલી પ્રોફાઇલ બનાવીને ભોળી સ્ત્રીઓને પ્રેમની જાળમાં ફસાવીને અને પછી ગિફ્ટના નામે લાખો રૂપિયા પડાવે છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને અહેસાસ થયો કે હું કેટલી મોટી મુશ્કેલીમાં ફસાવા જઈ રહી હતી. પણ મેં ડરી જવાને બદલે આ ઠગ લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. મેં પોલીસની સલાહ મુજબ રાહુલને મેસેજ કર્યો કે મેં 45,000 રૂપિયા ભરી દીધા છે. થોડી જ વારમાં પેલી નકલી કસ્ટમ ઓફિસરનો ફરી ફોન આવ્યો, મેડમ, સ્કેનિંગમાં ખબર પડી છે કે પાર્સલમાં ઘણી બધી વિદેશી કરન્સી છે, એટલે મની લોન્ડરિંગનો કેસ ન કરવો હોય તો બીજા 1.5 લાખ રૂપિયા ભરી દો.
મેં કહ્યું, મારી પાસે એટલા બેંકમાં પૈસા નથી, રોકડા પડ્યા છે, તમે ક્યાં છો? હું રૂબરૂ આવીને આપી જાઉં. તેણે લોભમાં આવીને મને અમદાવાદની એક હોટલ પાસે પૈસા લઈને બોલાવી, જ્યાં તેમના માણસો રોકડા લેવા આવવાના હતા. હું, મનીષ અને સાદા કપડામાં સજ્જ પોલીસની આખી ટીમ ત્યાં પહોંચી ગયા. જેવા બે યુવાનો મારા હાથમાંથી પૈસાની નકલી નોટો ભરેલી બેગ લેવા આવ્યા કે તરત જ પોલીસે તેમને રંગે હાથે ઝડપી લીધા. પોલીસે જ્યારે એ બંનેની કડક પૂછપરછ કરી અને તેમના લેપટોપ તથા મોબાઈલ ચેક કર્યા, ત્યારે ખબર પડી કે તેઓ દિલ્હી અને મુંબઈમાં બેસીને આવી સેંકડો સ્ત્રીઓને નકલી આઈડીથી છેતરી ચૂક્યા હતા અને કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હતા. ઘણી સ્ત્રીઓ તો બદનામીના ડરથી પોલીસ પાસે ફરિયાદ પણ કરવા નહોતી ગઈ. મેં મારી હિંમતથી માત્ર મારી બચત જ ન બચાવી, પણ આખી આંતરરાષ્ટ્રીય ગેંગનો ભંડાફોડ કર્યો. આ વાર્તા આજના ડિજિટલ યુગના સૌથી મોટા સાયબર ફ્રોડ તેની વિશે છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેવી રીતે મોંઘી પડી શકે છે અને મોંઘી ગિફ્ટની લાલચમાં લોકો કેવી રીતે લાખો રૂપિયા ગુમાવે છે, તેની જાગૃતિ આપતી આ વાર્તા છે. મિત્રો, આ વાર્તા ફક્ત સામાજિક અને ડિજિટલ જાગૃતિ એટલે કે સાયબર સિક્યુરિટી તેની માટે બનાવવામાં આવી છે. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.